નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં બેઠી થાય એ પહેલા જ એને એક પછી એક નવા ફટકા પડી રહ્યા છે। હવે ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તેણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે। આ એ જ ખેડૂત નેતા છે જે બોટાદની અંદર કડદા પ્રથાની સામે વિરોધ કરતા હતા અને એમણે ખેડૂત મહાસંમેલન બોલાવ્યું હતું ત્યારે પોલીસે 85 થી વધારે કાર્યકરોની ધરપકડ કરી હતી અને એમને વિખેરી નાખ્યા હતા। આ એ જ રાજુ કરપડા છે જે કિસાન નેતા તરીકે ગુજરાતમાં ઉભરી રહ્યા હતા અને મૂળ સુરેન્દ્રનગરના ટીકરના આ વતની હોવાનું સામે આવી રહ્યું છે। સાથે સાથે જે પ્રમાણે એમણે આમ આદમી પાર્ટીની સાથે ખેડૂતોને જોડવાનું કામ કર્યું હતું એ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન હતું એમનું અને ખેડૂતોને આમ આદમી પાર્ટી સાથે કનેક્ટ કરી અને એમણે ખૂબ મોટો દાવ ભાજપનો ઊંધો પાડ્યો હતો। હવે એવું કહેવાય રહ્યું છે કે આ નેતાને ભારતીય જનતા પાર્ટીમાં રેડ કાર્પેટ પાથરી અને વેલકમ કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે। આમ આદમી પાર્ટીના આ ખેડૂત નેતા રાજુ કરપડાએ જે પોસ્ટ મૂકી છે એમાં પણ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે કે આપણી સફર અહીંયા સુધીની જ હતી, હવે આગળની સફર હું મારી રીતે નક્કી કરીશ। આમ આદમી પાર્ટીને આ બહુ મોટો ફટકો છે કેમ કે વિસાવદરની જીતમાં પણ આ ખેડૂત આગેવાને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી। એની સાથે સાથે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાને બેઠો કરવો અને ગુજરાતની અંદર મજબૂતી આપવા માટે એમણે ખૂબ મહેનત કરી હતી, પરંતુ કશે ને કશે એમને મનદુખ થયું અથવા તો એમની અવગણના થઈ, એને કારણે એમણે રાજીનામું આપ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।